જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણએ આપેલી ગુરુ દક્ષિણા. ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં પ્રભુ શ્રી કૃષ્ણ, બલરામજી અને સુદામા ભણતા હોય છે. તેમની શિક્ષા પૂરી થાય છે ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિ પાસે આવીને કહે છે, હે ગુરુવર, હું તમને ગુરુ દક્ષિણામાં શું આપું? સાંદીપની ઋષિને ખબર છે કે આ તો માયાવી છે, ના પાડે છે, ઘણું બધું કહે છે. ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે કે ગુરુજી, જો હું તમને ગુરુ દક્ષિણા ના આપું તો એ મારું જ્ઞાન નિરર્થક કહેવાય. બહુ આગ્રહ કર્યા પછી સાંદીપની ઋષિ કહે છે કે જો કાના તારે મને આપવું જ હોય ને તો આ સમુદ્ર જે મારા દીકરાને ગળી ગયો છે તો મારો દીકરો લઈ આપ. શ્રી કૃષ્ણ એક પળનો પણ વિચાર કર્યા વગર ત્યાં પહોંચી જાય છે અને સમુદ્રને લલકારે છે. સમુદ્ર ડરના માર્યો બહાર આવે છે. પ્રભુ, શું થયું બોલો? કે પછી શ્રી કૃષ્ણ કહે છે કે સાંદીપની ઋષિ જે છે ગુરુ મારા, એમના દીકરાને તું પાછો આપ. ત્યારે સમુદ્ર ડરતા ડરતા કહે છે, પ્રભુ, મારા દરિયામાં અંદર શંખાસુર નામનો રાક્ષસ છે જે આવી રીતે બાળકોને અંદર લઈ જાય છે અને એમને બંદી બનાવી દે છે. તો પ્રભુ સ્વયં સમુદ્રમાં અંદર જાય છે અને યુદ્ધ કરી શંખાસુરને હરાવી સાંદીપની ઋષિના પુત્રને છોડાવીને લાવે છે અને ગુરુ દક્ષિણા રૂપે સાંદીપની ઋષિને આપે છે. આપણે જાણીએ છીએ કે પ્રભુ પહેલાં નાના હોય છે ત્યારે એક વખત સમુદ્રમાં ગયા હોય છે. એ કયા કારણે ગયા છે એ મને તમે કમેન્ટમાં લખજો. જો તમને મારા વિડીયો ગમતા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ.